રસ્તે જાતા વટે મારતું ને પૂછી દઉં તો કાંઈ ખબર પડે. અરે ભાઈ, આ ઢોલ ને શરણાઈના અવાજ સંભળાય છે. રાજ દરબારની અંદર કઈ પ્રસંગ છે કે શું? અરે ના ડાલેભાઈ, અત્યારે રામદેવજી મારા જીવતા સમાધિ રહી રહ્યા છે, તે માટે ઢોલને શરણાઈ વાગી રહી છે. અરે યાર, રામદેવજી જીવતા સમાધિ લે છે? અરે ભાઈ, તું સાચું તો કહેશ ને? અરે હા ડાલેભાઈ. અરે યાર, મારા ભગવાને તો મને કહ્યું હતું જ્યારે હું સ્વધામ જઈશ જવાનું છે, એમના સ્વર્ગે સામૈયા કરવાના છે. મારા ભગવાન ભૂલી ગયા છે? મારે જઈને ખરી ખાતરી કરવી છે, મારા નાથ આવી રીતે ના જાય. પણ જમ જાવ આ વગડાની અંદર વાછરડાઓને એકલા મૂકી આધારી રહે. અરે વાછરડા, મારા બાપુડી આવો. આજ સુધી તો મેં મારાથી બનતી તમારી સેવા કરી છે, અને આજ મારા ને તમારા છેલ્લા મેળાપ છે. ચરી ધરાય સાંજે રામા સરોવરમાં જળથી અને પોતાના ઘરે જઈએ. તમને રખેવાળું મારા રામદેવજીનું છે, અને એ મારો નાથ તમને રેઢા નહીં રાખે, તમને રેઢા નહીં રાખે. હવે થોડી જા એ મારા નંદારા ये यादार रे हाँ माटे छोड़ी जाओ ए छोड़ी जाओ अरे बापू હવે જરાય અંતરમાં ઓછું ન લગાડશો અને આ રામા સરોવરની પાળે હવે સર્વ પ્રજાજનોને બતાવ્યું અહીંયા મારી સમાધિનું સ્થાન છે, તો અહીંયા હવે ખાડો કરવાની તૈયારી કરો. અરે પ્રભુ, તમે સમાધિ લેવાનો નિર્ણય કર્યો અને મને કેમ અજાણી રાખી પ્રભુ?